માંગરોળથી 9 કિલોમીટર દૂર નાનકડું ગોરેજ ગામ આવેલું છે અને અહીં પ્રાચીન ગરબી હજુ પણ જોવા મળે છે। ખાસ તો હાલમાં મોટા શહેરોમાં મોટા પાર્ટી પ્લોટમાં ગરબા રમાતા હોય છે, પરંતુ ગોરેજ ગામે હજુ પણ જૂની પરંપરા મુજબ પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે। તમામ ગામ લોકોના સાથ સહકારથી ગામડાની અખંડ જ્યોત હજુ પણ ઝળહળી રહી છે। ગોરેજ ગામના આગેવાનો દ્વારા બાળાઓને નાસ્તો તેમજ પ્રોત્સાહન રૂપી રોકડ ઇનામો આપીને બાળાઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે। નાનકડા એવા ગોરેજ ગામે આજે પણ લોકો શ્રદ્ધા અને ભક્તિભાવથી નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે। પ્રથમ તો જય માતાજી। મારું નામ રણજીત છે। મારું ગામ બરાનિયા, બોટાદ જિલ્લાનું બરાનિયા ગામ, અને હું આજે ગરબા રાસનો પ્રોગ્રામ છે એ છેલ્લા 1 વર્ષથી, યાની કે ગઈ નવરાત્રિથી મેં આ પ્રોગ્રામ ચાલુ કર્યો છે અને લોકોનો બહુ સાથ સહકાર મળ્યો છે। ઓલ ગુજરાતમાં, સુરત, રાજકોટ, આમ બનાસકાંઠા, આમ દરિયાકાંઠે આપણે દીવ, દરેક જગ્યાએ મારા પ્રોગ્રામ થઈ ચૂક્યા છે। 1 વર્ષમાં મને ઘણી બધી સફળતા મળી છે અને લોકોનો સાથ સહકાર પણ બહુ મળ્યો છે અને દિલથી બધાનો આભાર માનું છું કે દરેક જગ્યાએ જ્યાં નવરાત્રિના કાર્યક્રમ હોય, રાસ ગરબાના કાર્યક્રમ હોય, રામા મંડળ હોય કે પછી ડાકડમરૂના પ્રોગ્રામ હોય, દરેક જગ્યાએ અત્યારે ગોળારાસનો પ્રોગ્રામ રાખવામાં આવે છે અને લોકોને ખૂબ જ આનંદ થાય છે। દિલથી એમને આભાર માનું છું। જય માતાજી।